નમસ્કાર સૌજન્યને મારું નામ પટેલ નેન્સી મૂળ ખેડા જિલ્લામાં અભ્યાસ કરતી BA સેમિસ્ટર 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું। હું આજે તમને વિકસિત ભારત વિશે સંક્ષિપ્તમાં માહિતી આપીશ। જો કે ભારત માટે સાવ નિરાશાજનક ચિત્ર નથી। તાજેતર કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારાઓ 40% મહિલાઓ હતી, પરંતુ સરખામણી કરવા જઈએ તો 2002માં ટકાવારી 46.4% હતી, છતાં પણ 40% ઉપર એવરેજ ભારત માટે આશાનું કિરણ હતું। સંયુક્ત રાષ્ટ્રસંઘ, વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમે વિકસિત ભારત માટે વિકાસશીલ દેશોની ઓળખ માટે કેટલાક માપદંડો નક્કી કર્યા હતા, જેમ કે લોઅર મિડલ ક્લાસ, અપર મિડલ, હાઈ ઇન્કમ કન્ટ્રી જેવા સ્લેબ તૈયાર કર્યા હતા। આપણે ટૂંકમાં જોઈએ તો આર્થિક નિષ્ણાતો કહે છે કે ભારતનું અર્થતંત્ર 2050માં વિશ્વમાં અમેરિકા અને ચીન ત્રીજા નંબરે આવી શકે છે। ભાવિ ગર્ભમાં શું છે તે છુપાયું છે, કોઈને ખબર હોતી નથી, પણ સૌને સપના જોવાના અધિકારો છે। આપણે નેશનલ ફર્સ્ટને પ્રાધાન્ય આપતા હોઈએ છીએ અને ત્યાં દેશને વિકસિત દેશમાં હરોળમાં મૂકવાની વાતને આપણે આવકારવાની છે। જય હિન્દ।